કૃષ્ણની શરણાગતિ કાફી છે, અન્ય આશ્રય કરવાની કોઈ જરૂર નથી. બ્રહ્મ સંબંધ લીધા પછી તમે બધું ભગવાનને સોંપી દીધું છે અને તમારા જીવનમાં કઈ પણ આવી કસોટી આવે તો આપણે કૃષ્ણ પરખના જે મંત્રો છે એનું અનુષ્ઠાન કરવાનું છે. ગુરુના માર્ગદર્શનથી અન્ય આશ્રય નથી કરવાનો. મારો કહેવાનો ભાવાર્થ એટલો જ છે, જે જેના ઈષ્ટદેવ હોય એના સમર્પિત થઈ જાય, એનાથી મોટો ભગવાન આ દુનિયામાં બીજો કોઈ નથી. જે કૃષ્ણ ભક્તો છે એ પૂર્ણ કૃષ્ણને સમર્પિત, અને આ મહાપ્રભુજીની આજ્ઞા છે અને આ કૃષ્ણની આજ્ઞા પણ છે. અને એટલે ગીતામાં કૃષ્ણે કીધું અનન્યાંશ ચિંતયંતો મામ, અનન્ય ભાવથી. અનન્ય ભાવ એટલે શું? કૃષ્ણ સિવાય બીજું કોઈ નહીં. મામ એકમ શરણમ વ્રજ, મારા એકલાની શરણાગતિ અર્જુન તું સ્વીકાર કર. કેમ એવું ના કીધું બધાની કરશે તો ચાલશે? મામ, મારા એકમ એકલાની શરણમ વ્રજ. અને મહાપ્રભુજીએ પણ આજ્ઞા કરી છે અન્યાશ્રય નથી. તમારી સેવાનું સંબંધ તમારા સાથે છે અને એટલે જ આપણે પુષ્ટિ માર્ગમાં પણ સ્પષ્ટ લોકોને જ્ઞાન આપીએ છીએ કે તમે જ્યારે ઠાકોરજીની સેવા કરો છો, ભવિષ્યમાં કોઈ કરે કે ન કરે એની ચિંતા તમારે કરવાની જરૂર નથી. ભવિષ્યની પેઢીમાં અગર તમારી સેવામાં એમને રસ હોય તો ચોક્કસ એ તમારી સેવાને આગળ વધારે. એમને રસ ના હોય તો એ જ તમારી સેવા ગુરુ ઘરે પધારી જાય છે. પછી એ ગુરુ નક્કી કરે કે એમને ઠાકોરજી કોણે પધરાવા અથવા પોતાના પાસે રાખવા. તમારા સાથે જ તમારા ઠાકોરજીની સેવાનો સંબંધ છે. વંશ પરંપરા કરે કે ન કરે એ તમારું લુકઆઉટ નથી. હવે વંશ પરંપરાના અંદર સાસુમાં સકડી ભોગની સેવા કરતા હતા અને વહુ આવી અને એને થયું મારે સકડી નથી ધરવી અને મારે મિશ્રી ધરવું છે. ફાઇન, આજ્ઞા લઈને એ મિશ્રી ભોગની સેવા થઈ શકે. અને મેં જેમ કીધું એમ, કોઈ આપણા દીક્ષા ગુરુ હોય તો કોઈ આપણા શિક્ષા ગુરુ હોય. ઘણીવાર એવું બનતું હોય છે કે દીક્ષા ગુરુ જુદા હોય અને ઠાકોરજી પુષ્ટ એ શિક્ષા ગુરુ દ્વારા થયા હોય. તો જેને ઠાકોરજી પુષ્ટ કર્યા હોય એની આજ્ઞાને આપણે શિરોમાન કરીએ છીએ, નક્કી દીક્ષા ગુરુની આજ્ઞા. અને એટલે જ એમાં કોઈ અપરાધ આપણને લાગતું નથી. પરંપરામાં કદાચ એમની આસ્થા હતી, એમનું દેહાંત થઈ ગયું, એ ભગવાનના ધામમાં પધારી ગયા. હવે તમારી આસ્થા અગર એ જ સ્વરૂપમાં છે તો ચોક્કસ તમે કન્ટિન્યુ કરો. અરે જો કદાચ તમારા માતા પિતા અન્ય માર્ગી હતા, વૈષ્ણવ હતા અને તમે સત્સંગથી દૈવી જીવ હતા અને એમાં વૈષ્ણવત્વ તમને પ્રાપ્ત થયું અને તમે ઠાકોરજી પુષ્ટ આવ્યા, તો તમારા પરંપરામાં જે કંઈ પણ ક્રમ હતો એને બંધ કરીને એ નવા ક્રમને, કારણ કે હવે આપણા ગુરુ એ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી થઈ ગયા, તો ગુરુ આજ્ઞા પ્રમાણે જ આપણે એ સિદ્ધાંતથી આપણા જીવનના અંદર આગળ વધવું જોઈએ. એમાં આપણે પરંપરાને બંધ કરવી પડશે. અને એટલે જ ભગવાને આ જ સિદ્ધાંત સૂચવવા માટે ગોવર્ધન લીલા કરી અને વર્ષોથી ચાલતી પોતાના પિતાશ્રીના માધ્યમથી ઇન્દ્ર પૂજાને બંધ કરાવી દીધી. અને ઇન્દ્ર પૂજાને બંધ કરાવી, અન્યાશ્રય દૂર કરાવડાવ્યો. અને ભગવાને કીધું કે અરે ઇન્દ્ર તો मेरा ऑफिस का मैनेजर है, मैं जब खुद बॉस आ गया हूं फिर तुम मैनेजर की पूजा करो, वो कैसे चलेगा? તો ઘણા લોકોને પછી પ્રશ્ન થાય તો ગણેશજીને પછી નહીં પૂજવા કે અન્ય? પછી તો આપણા ત્યાં ગણેશ સ્થાપન થાય છે. ક્યારે થાય છે? ઓકેશનલી. જ્યારે તમારો લગ્ન પ્રસંગ આવે, જનોઈ પ્રસંગ આવે, કોઈ શુભ પ્રસંગ આવે ત્યારે આપણે ગણેશ સ્થાપન કરીએ છીએ. કોઈ મોટું યજ્ઞ કરીએ ત્યારે આપણે ગણેશ સ્થાપન કરીએ છીએ. કુલ દેવતાનું સ્થાપન તમારા માંગલિક પ્રસંગોના અંદર થાય છે. તો પુષ્ટિ માર્ગમાં ગણેશ સ્થાપન અને ગણેશ પૂજન એ ઓકેશનલ બેઝ પર કરવામાં આવે છે. ડેલી પૂજન અર્ચન વિધિના અંદર એ પૂજાક્રમને આપણા ત્યાં લેવામાં નથી આવ્યો. સર્વદેવ નમસ્કાર કેશવમ પ્રતિગચ્છતિ. સર્વદેવોને નમસ્કાર કેશવ શ્રી કૃષ્ણને જાય છે. આકાશાત પતિતં તોયમ યથા ગચ્છતિ સાગર. અને આ અનન્ય ભક્તિનો સિદ્ધાંત જગતગુરુ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ પણ આપણને આપ્યો. અને સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણએ 5000 વર્ષ પહેલા આ ગોવર્ધન લીલાના માધ્યમથી પણ આપણને આપ્યું. અનન્ય ભાવથી ભગવાન શ્રી કૃષ્ણનું ચિંતન કરો. ભગવાને ઇન્દ્ર પૂજા બંધ કરાવી અને કીધું આ ગોવર્ધન એ સાક્ષાત હાજરા હજુર છે. મનમાં ભગવાન કે છે આ હું જ છું. પણ આ તો લીલામાં એવું તો ન કહેવાય કે તમે બધા મારી પૂજા કરો, હું જ ભગવાન છું. તો પછી લીલા ન થાય. એટલે ભગવાન કે છે એ મેરા હી તો સ્વરૂપ છે. અને એટલે જ ગોવર્ધન પૂજા માટે બધાને આમંત્રણ આપ્યું. પોતપોતાના ઘરેથી રાંધીને સામગ્રી લઈ આવો.
ગિરિરાજ બાવાને એ સામગ્રી ભોગ ધરાશે. આ આપણે અન્નકૂટ મહાયજ્ઞ કરવાનું છે અને અન્નકૂટ મહાયજ્ઞ માટે ભગવાને બધા વ્રજવાસીઓને પ્રેરિત કર્યા છે. સૌ પોતપોતાના ઘરેથી સામગ્રીઓ લઈ આવ્યા. ગોવર્ધનની પૂજાનું શુભારંભ થયું. મોટાઓને આગળ કરીને પહેલા માનસી ગંગાના જલથી જલાભિષેક થયું અને પછી ધોરી ગાયના દૂધથી દુગ્ધાભિષેક થયું. પુનઃ જલાભિષેક થયું. અંગવસ્ત્ર થયા, અત્તર સમર્પ્યું, ધોતી વસ્ત્ર, ઉપરના તિલક, સામગ્રી ધરવામાં આવી અને બધા જ સામગ્રીનો કોટ ચારે બાજુ કરવામાં આવ્યો. અન્ન કોટ થયો અને એ જ વખતે બધા વ્રજવાસીઓ કહેવા લાગ્યા, પ્રભુ આટલો બધો ભોગ તો ધર્યો પણ આ આરોગશે ખરા? અને એ જ વખતે प्रदक्षिणा કરી લઈએ. आइए हम भी गिरिराज जी की मानसी परिक्रमा करें. हम यहाँ बैठे हैं लेकिन मन से हम गिरिराज जी की उस तरेटी में पहुंचकर प्रभु की मानसी परिक्रमा का हम लाभ ले. એવું કહેવાય કે મનથી તમે જો પરિક્રમા કરો એનું પણ ફલ એ તમને ચોક્કસ પ્રાપ્ત થઈ જાય છે. અમારી આપ રક્ષા કરો. આપ અમારા નાથ છો, અમારું એ સૌભાગ્ય છે. હે કૃષ્ણ, આપ વ્રજના સ્વામી છો, આપ અમારું રક્ષણ કરો. અને ભગવાને ગિરિરાજ બાવાને વિનંતી કરી અને ગિરિરાજ બાવા એકદમ હલકા ફુલકા થઈ ગયા. ક્યારે વજન વધારવું અને ક્યારે વજન ઘટાડવું એ તો ગિરિરાજ બાવાને પહેલાથી ખબર છે. અને એટલે જ પૂર્વ પ્રસંગોમાં આપણે જોયું, ઋષિ જે રીતે ગિરિરાજજીને પધરાવતા ત્યારે વજન વધારી દીધું હતું અને જ્યારે પ્રભુ ગિરિરાજજી પર લીલા કરવા પધારતા ત્યારે ગિરિરાજજી માખણ જેવા કોમળ બની જતા અને પ્રભુના ચરણારવિંદમાં અંકિત થઈ જતા. ગિરિરાજજીએ પોતાનું વજન ઘટાડી દીધું છે અને ભગવાન શ્રી કૃષ્ણએ ટચલી આંગળીએ સાક્ષાત ગિરિરાજ બાવાને ધારણ કર્યા છે. શ્રી ગોવર્ધનનાથ ભગવાન શ્રીનાથજીના સ્વરૂપથી અને ગોકુલનાથજીના સ્વરૂપથી ગિરિરાજજીને જ્યારે ભગવાને ધારણ કર્યા ત્યારે બીજા બે હસ્ત પ્રગટ કર્યા છે. એક હસ્તથી ભગવાન વેણુ વગાડવા લાગ્યા અને બીજા હસ્તમાં ભગવાન બહુ સુંદર રીતે દર્શન આપી રહ્યા છે. ચતુર્ભુજ સ્વરૂપે ઠાકોરજીએ દર્શન આપ્યા. એટલે જ ગોકુલનાથજીનું સ્વરૂપ એ ગોવર્ધન લીલાનું સ્વરૂપ છે. પછી બધા વ્રજવાસીઓને થયું, આટલા મોટા ગિરિરાજજીને આ લાલો ટચડી આંગળીએ ઉંચકે બહુ મોટી વાત કહેવાય, પણ આપણે એને સપોર્ટ કરવો જોઈએ. એટલે બધાએ લાકડીનો ટેકો આપ્યો. એટલે પછી એક વ્રજવાસીના મનમાં એવું આવી ગયું, આ તો આપણે બધાએ લાકડીનો સપોર્ટ આપ્યો છે એટલે આટલા કલાકો સુધી આ લાલા ગિરિરાજજીને ધારણ કરી રાખે છે. लाला मन में विचार आयो, ये मेरी कोई गठबंधन की सरकार नहीं है, ये मेरी पूर्ण बहुमती वाली सरकार है. એટલે થોડા કામ આગા પાછા થયા, એમાં ગિરિરાજજી આખા હલવા લાગ્યા અને બધી લાકડીઓ ચકનાચૂર થઈ ગઈ. જ્યાં થોડોક પણ અહંકાર આવે એ ઠાકોરજીને જરા પણ પસંદ. રાધાજીના બધી સખીઓ અને કૃષ્ણ ભગવાનના સખાઓ હવે શું છે કે એકવાર આશ્રયમાં આવી ગયા પછી કોઈને કઈ ચિંતા ન રહે. અને એટલે જ એકવાર ભગવાનના આશ્રયમાં આવી જાઓ એટલે હાશ, હવે અમને કઈ નહીં, એટલે બધા રિલેક્સ થઈ ગયા, સારા મૂડમાં આવી. कृष्ण सखाओ राधा जी सखियों ने केवा लगा, अरे देखो हमारे कृष्ण में कितनी ताकत है, एक उंगली से पूरा गोवर्धन उठा दिया. અને એ જ વખતે ભગવાન કૃષ્ણએ રાધાજી સહિતનું પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું છે. એક અંગ આખો રાધાજીનો થઈ ગયો, એક અંગ કૃષ્ણનો થઈ ગયો અને હવે રાધાજીની સખીઓ ફોર્મમાં આવી ગઈ. અરે देखो कृष्ण के सखे, ये वाम भाग तो हमारे स्वामी जी का भाग है और भगवान ने ये गोवर्धन स्वामी जी के अंग से उठाया है. ये वाम अंग स्वामी जी का અને ખરેખર ડાબો ભાગ એ સ્વામીજીનો ભાગ છે, ડાબો હસ્ત એ સ્વામીજીનો હસ્ત છે. તો ગોવર્ધન કિસને ઉઠાયા? કૃષ્ણને ઉઠાયા યા સ્વામીજીને ઉઠાયા? અને ભગવાને આવા સુંદર દર્શન આપીને ઇન્દ્ર 7 દિવસ સુધી વરસાદ પાડી થાક્યો, ભગવાનના શ્રી ચરણમાં આવ્યો, શરણાગત બન્યો. ઇન્દ્રે સ્તુતિ કરી અને ગાય લઈને આવ્યા પાછા
ઇન્દ્ર પણ થોડાક હોશિયાર છે, જેમ બ્રહ્માજી હોશિયાર હતા. ઇન્દ્રને થયું કે બહુ જ હવે મારા પર ગુસ્સો થવાનો છે, આવો મોટો અપરાધ મેં કરી નાખ્યો, આઈ એમ એટ અ બિગ ફોલ્ટ, હવે બચવું કેમ? એટલે સુરભી ગાય લઈને આવ્યા કે ભગવાનને ગાય બહુ પ્રિય છે અને ગાયને વચ્ચે મૂકી દઈએ ને એટલે ભગવાનનો ગુસ્સો શાંત થઈ જાય. સુરભી ગાયથી દુગ્ધાભિષેક કરવામાં આવ્યું છે.